ચલો હવે આ તરફ આપણે આગળ વાત કરીએ રાજકોટની. તો રાજકોટ શહેરમાં ગૌમાંસની હેરાફેરીમાં લોહિયાણ ખેલ ખેલાયો છે, જેમાં શહેરના લીમડા ચોક પાસે આવેલા પંચનાથ પ્લોટ 16માં શનિવારે રાત્રે ગેરકાયદેસર પશુઓની હેરાફેરી અટકાવવા ગયેલા ગૌરક્ષકો પર એક ટોળકીએ છરી વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. અને આ હુમલામાં એક ગૌરક્ષકને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ તકે આપણે વાત કરીએ તો ગઈકાલે રાત્રે જીવદયા પ્રેમીઓને એક ખાનગી રાહે બાતમી મળી હતી કે શહેરના કોઈ વિસ્તારમાંથી એક રિક્ષામાં મેષના પાડાને ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. અને જે બાદ બાતમીના આધારે ગૌરક્ષકોની ટીમે રિક્ષાનો પીછો કરી અને શહેરના પંચનાથ પ્લોટ નંબર 16 પાસે રિક્ષાને રોકી હતી. સાથે જ ગૌરક્ષકો દ્વારા રિક્ષા ચાલકને પકડી પાડી અને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. જોકે પોલીસ પહોંચે તે પહેલા જ અન્ય રિક્ષા ચાલકોનું ટોળું ધસી આવ્યું હતું અને જે ગૌરક્ષકો હતા તેના પર તૂટી પડ્યો હતો. ત્યારે સમગ્ર મામલામાં એક શખ્સ દ્વારા ગૌરક્ષકો પર છરી વડે પણ હુમલો કરતા કિશનભાઈ વિકલેશભાઈ શર્માને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સાથે જ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતા રિક્ષા ચાલક હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. અને આથી સાથે ગૌરક્ષકો દ્વારા ઘટનામાં ઇજાગ્રસ્ત કિશનભાઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ત્યાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અને તેમજ રિક્ષા ચાલક જે હતો યુવકને પણ પગમાં ઈજા થઈ હોવાથી તેને પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલમાં પોલીસે ગૌરક્ષક જયેન્દ્રભાઈ અનિલભાઈ રાધવાણીયાની ફરિયાદના આધારે હુમલો કરનાર ટોળકી વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અને ફરાર જે આરોપીઓ હતા તે લોકોની પણ પકડવા માટે શોધખોળ શરૂ કરી છે. હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ અમરેલીની. તો અમરેલી ખાતે સાંસદ